તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામે યોગ અને આત્મવિશ્વાસનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો। અહીંના સ્થાનિક બાળકોએ મહીસાગર નદીના વહેતા પાણીમાં શરીરનું અદ્ભુત સમતોલન જાળવીને આશ્ચર્યજનક યોગાસનો કર્યા હતા। સામાન્ય રીતે સાહસિક તરવૈયાઓ માટે પણ જે પાણીમાં સ્થિર રહેવું મુશ્કેલ બને છે, ત્યાં આ બાળકોએ પોતાની અસાધારણ કળા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું। પાણી પર તરતા રહીને કરાયેલા અનોખા યોગાભ્યાસનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં આ બાળકોની ભારે પ્રશંસા થઈ રહી છે અને તેમનું સાહસ યોગ પ્રત્યેના સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે। આજ રોજ યોગ દિવસના દિવસે અમે મોદીજીની પ્રેરણાથી યોગ કરો સ્વસ્થ રહો પ્રેરણાથી અમે આ યોગ કર્યા છે। ભાદરવાની મહીસાગર નદીમાં અમે આ યોગ કર્યા છે। મેં અને મારો ભાઈ કેટલા દિવસથી આ યોગ દિવસના દિવસે યોગ કરવા માટે કડી મહેનત કરીએ છીએ। આજે અમે એનામાં સફળ થયા છે। એ યોગ એવો છે કે આપણે પાણી સાથે બેલેન્સ કરવાનું અને ઉપર તરી રહેવાનું છે। એમાં શ્વાસ ને પાણીનું મિલ બનાવતા બહુ હાર્ડ છે, પણ અમે કરી લીધું છે।